સુરેખાબેન, તમારો સવાલ છે કે હમણાંથી એક નવો ટ્રેન્ડ નીકળ્યો છે કે દર શનિવારે બહેનો કાળી સાડી અથવા કાળો ડ્રેસ પહેરીને દિનેશ્વર ભગવાનની પૂજા કરવા આવે છે. તો શું કાળા કપડાં પહેરીને પ્રભુ દર્શન કે પ્રભુ પૂજા થાય? જો બેન, કાળું કપડું છે ને, એ જે દેવદેવીઓ હોય ને એમને એ અપશુકન લાગે છે, અમંગળ લાગે છે. અને જે તીર્થ જેવા દેરાસરો છે એમાં તો લગભગ આ દેવદેવીઓ દરેક પ્રકારના હલકા દેવદેવીઓ કહો કે ઉચ્ચ પ્રકારના કોઈ લોકો પ્રભુ દર્શન માટે, પ્રભુ ભક્તિ માટે આવતા હોય છે. અને કાળા કપડાથી એમને અમંગળ લાગ્યું કે દ્વેષ આવ્યો મનમાં, એ પણ રાગી દ્વેષ જ છે આપણા જેવા. તો કે હલકા પ્રકારના દેવને તો ખૂબ દ્વેષ આવી જાય અને એ તમારું ધનાર પનાર પણ કરી નાખે. એ લોકોમાં શક્તિ છે, તમને કઈ પણ કરી શકે, તકલીફ ઊભી કરી શકે. માટે આપણામાં અને આ જે પૂજન હોય, મોટા મોટા પૂજન જે થતા હોય એમાં તો જે દેવદેવીઓની હાજરી હોય એ લોકોને આ કાળા કપડાં તો બિલકુલ અમંગળ લાગે છે. અને એટલે કાંઈ પણ તકલીફ તમને ઊભી કરી શકે છે. પૂજનમાં પણ તકલીફ ઊભી કરી શકે, તમને પર્સનલી તકલીફ ઊભી કરી શકે. એટલા માટે આપણામાં ના પાડી છે. તમે જો ઘણી જગ્યાએ લખેલું પણ હોય છે કે કાળા કપડાં પહેરીને આવવું નહીં. તો જે વસ્તુનો નિષેધ છે એ કરીને તમને કંઈ ફાયદો નથી. કદાચ તમે એમ બતાવવા માંગતા હોય કે જો ને અમે તો દર શનિવારે કાળા કપડાં પહેરીએ, અમને કંઈ થાય છે, એમ કહીને ના થાય. અને થશે એ તમને એમ ખબર નહીં પડે કે અમે આ કાળા કપડાં પહેરીને ગયા એટલે થયું. પણ એને અંદર જેમ દલદલમાં ફસાવો ને એમ તમે એવા ફસાતા જશો ને કે બહાર નીકળવાનો રસ્તો નહીં રહે. તો હાથે કરીને બી હોશિયારી શું કામ મારવાની? શું ફરક પડી જાય છે કાળા કપડાં પહેરો? તમને શું ફરક પડી જાય છે પહેરો કે ન પહેરો? તો થોડીક સમજણપૂર્વક ચાલવાનું કે અત્યાર સુધી, આટલા વર્ષો સુધી આપણા વડીલોએ કોઈએ આ રીતના કર્યું નથી અને હંમેશા વર્જ કર્યું છે કે કાળા કપડાં નહીં પહેરીને આવો તમે દેરાસરમાં દર્શન. એક વખત દેરાસરમાં રોજ ડેઈલી જતા હોય ને એમાં કોઈક વાર પહેરેલા છે ને તમે જઈ આવો, એ વસ્તુ અલગ છે. અને પર્પસલી એવરી શનિવારે બ્લેક પહેરીને જાઓ એ વસ્તુ અલગ થઈ ગઈ. તો એવું ના કરવું જોઈએ. બાકી દેરાસરમાં પૂજામાં બી તમે આજ સુધી જોયા કોઈને કાળા કપડા? કેમ? બધા મૂર્ખ છે. મૂર્ખ નથી, મૂર્ખ આપણે છીએ કે પાગલની જેમ બીજા કોઈ આમ કીધું અને આપણે એનું અનુકરણ કર્યું અને આપણે બહુ આપણી હોશિયારી બતાવી. પણ જે વડીલો કરતા હતા એની પાછળ કાંઈક રહસ્ય હતું. એ રહસ્ય ઉડી ગયું કેમ કે આજ સુધી કોઈ દાનમાં પ્રયત્ન જ ના કર્યો કે ના પાડવાની પાછળ રહસ્ય શું છે. અને પોતાની બુદ્ધિ, આપણે તો પાંચમાળાના લોકો વક્ર અને જડ બુદ્ધિ, પોતાની બુદ્ધિ લડાવી દીધી. એમાં શું છે, કપડાં તો બધા સરખા છે ને કોઈ બી કલર પહેરો એમ. એમાં એવું શું કામ હોય કે કાળું ન પહેરાય? બસ આ મગજમાં આવ્યું અને આવું કાંઈ નવું ટ્રેન્ડ ચાલુ કર્યું, પોતે વધારે હોશિયાર છે એ બતાવવા માટે. પણ હકીકતમાં પોતે પણ તકલીફને બોરે છે અને બીજા એનું અનુકરણ કરે છે એ પણ તકલીફને બોરે છે. માટે જે ખોટું છે તે ખોટું જ છે. તમને દેવો દેખાતા નથી પણ દેવોને માનો તો છો તમે. હે પદ્માવતી માતા મને આમ કરજે ને, અંબે માતા મને તેમ કરજે ને. કેમ? દેવોને માનો છો તો પછી દેવોને જે ગમે છે એ કરો ને. એ લોકોને આવતા શું કામ અટકાવી દો છો? એ લોકો અટકી જશે આવતા.
એ તમને દેખાતા નથી એટલે બનતા એમનું કામ એટલું અ, તમને તકલીફ વાળું ઊભું કરશે કે તમે ચાઇના નહીં રહો. એવું શું કામ કરો છો? ને કોઈને ભક્તિ કરતા અટકાવી દેવા એ બી પાપ જ છે. તો તમારા આવા વર્તનને લીધે જો દેવ દેવી આવતા અટકી ગયા તો એ બી પાપના ભાગીદાર તમે થશો. એટલે બને એટલું જલ્દી આ વસ્તુમાંથી બહાર નીકળો અને આપણા વડીલોએ જે કીધું છે, આપણા પૂર્વાચાર્યોએ જે કીધું છે, આપણા શાસ્ત્રોમાં પણ કીધું છે કાળા કપડાં પહેરીને આવવું નહીં. તો પર્પસલી પહેરીને નહીં આવો. તમે નીકળ્યા છો ને બ્લેક કપડાં, એકાદ કપડું બ્લેક પહેરેલું છે તો ના હું દર્શન કરવા નહીં જાઉં એવું નથી. પણ પૂજામાં તો અવશ્ય નહીં પહેરવાનું, કારણ કે એ તમે પર્પસલી પહેરો છો. તમને ખબર છે તમે પૂજા કરવા જઈ રહ્યા છો તો કાળા કપડાં રાખવાના જ નહીં પૂજામાં, કે કોઈ પૂજનમાં જઈ રહ્યા છો તો નહીં રાખવા. બાકી દર્શન કરીને નીકળી જવાના હોય એ બી રેરલી ક્યારેક પહેરેલું હોય તો ઠીક છે, બાકી જનરલી નહીં પહેરવું. ઓકે, સમજી ગયા હશો મારો કહેવાનો ભાવાર્થ. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.